અમારા વિનું બેઠા જમવા. એનું શાક લાયા વિનું. હવે અમારે એક દિવસનું કામ પ્લાસ્ટર પૂરું થઈ ગયું છે. અમારી આ ભાઈ પહેલાં તમે શીખો. અમારા ઘરધણી બેઠા છે ને શેઠ પણ બે હાજરમાં છે. હાથ પગ ધોવે છે બધા. આવી ગયો બારપરામાં. અમારા કાનભાઈ માલ કાપે છે. આ રૂમનું પ્લાસ્ટર લેવાનું છે અમારે. હલો બેનો, શું કરો તમે? વિનો અમારા વિનો નાફરો થયો છે. પાણી ભરે ભરે ચા પાણી આવી જાય અમારે. હલો ભાઈ, ચા પાણી પી લો. લાવો આપણી ચા ભરો. ડાબડ છે આ કઈ છે? આજ ના કઈ છે? હા, ગરમી છે. હવે અમારે એક દિવસનું કામ પ્લાસ્ટર પૂરું થઈ ગયું છે. ઉમેશભાઈ જોવા ઠિયા મારે છે. ઓરીમ બે ખાવાનો ટાઈમ થાય એટલે કલાકમાં આને પૂરી કરી દેવાની છે. અમારે દેવ છે. હાલો વિનુ, માલ કાઢો. તો આજે કનારા કેમ ચાંદુરા એ તમને શીખવાડવામાં આવ્યું છે. તો તમે ધ્યાનથી જોજો. કનારામાં કડક લેબો લેવાનો. કડક લેબો કરીને આમ કરીને આમ મારવાનો. જો અંદર ન જાય પાછો સુનાડું ભરવાનું. આમ ન જાય તો શું કરવાનું? તો તમે ટ્રાય કર્યા કરવાની. જ્યાં સુધી અંદર ન જાય, અંદર વયું જાય પછી સિમેન્ટનો લેબો મારવાનો. સિમેન્ટનો લેબો મારી પછી થાપડી કરવાની. એ કેમ કરવું એવું તમને આમાં શીખવાડું છું. તમે જોડાઈ રહેજો. તો આ રીતે મારીને પછી આમ સુનાનો લીપે નાખવાનો. આ સુનાનો લીપાઈ ગયો. તમને લાગે તો લીલું મળે છે, થોડી સિમેન્ટ મારવાની. તો જો સિમેન્ટ મારું છું. આમ ડુંગળી પર શાક બનાવતા રહેતી બેટી મળે. હવે આપણે થોડું તેલ લઈ લઈશું. પછી અમારે પતરું પોતું પડે છે તો આ સાઈડે થોડું ખસકાવી નાખવાનું. જેથી કરીને સન્નાનો કલર ન રહે. પછી પાછો માલનો લેબો લેવાનો. આ તો આવા કોમેડી બોલી દેવાય. સિમેન્ટનો લોંડો લેવાનો. પછી મારનો લોંડો લેતા તો થાકી જાવ તો તગારું હાથમાં લઈ લેવાનું. મારું લેતા ફાટી દે તગારું હાથમાં લઈ લેવાનું. બાકી રોકે કરી જો હવે મારે થાપડી ગોતવાની છે. અહીં થાપડી આયા પડી. હવે થાપડી કેમ મારું તમે ધ્યાન જોજો, બરોબર? કેમ પકડવાની તો કે વચ્ચે હેન્ડલ પકડવાનું. વચ્ચે આપણે હેન્ડલ પકડી લીધું. હવે આ કરીને થાપડી મારવાની. ગા બનાવવાનું ભાઈ. જો આ સિમેન્ટ ઉડી ગઈ છે તો થોડો લોંડો લાગ્યો છે. પણ ગભરાવાનું નહીં, એમાં પાછો લોંડો મારી દેવાનો. હાથ તો માનવાનું જ નહીં. હાથ તો મારવાનો જ નહીં. ગા બનાવો તો તો મારો કન્નરો થઈ ગયો રેડી.
હવે એક થઈ ગયો રેડી જોઈ શકો છો તમે મિત્રો, થઈ ગયો ભાવ છે ઘરે ઘઉં છે એ હું લઈ લઉં છું. તો આમ કરી મારી દિવાલ થઈ છે કમ્પ્લીટ. હવે અમે લેવાનું છે નીચેનો પ્લેટ. પટ્ટી કેમ મારવી આ ભાઈ પહેલા તમે શીખો. જુઓ, ઊભી જોઈ લેવાની ને આડી જોઈ લેવાની, પછી સીધા પોસા પર લહર હાંકી નાખવાનું. હાઈ કલાક દિવાલ આવી ગઈ છે. તો ચાનો લંચ પડી ગયો મિત્રો, તો હવે અમે ચા પી લઈશું થોડી. હાલો ભાઈ ચા પીવા, હાલો ઉમેશભાઈ, હાલ થઈ ગયું હાલો ભાઈ ચા પાણી પી લો. અમારા આ ભાઈ તો જુઓ ચા પીવા મળ્યા છે. ઠીક છે, પેલા ચા પી લેવાની. હવે અમે બધા ચા પીશું. અમે પાણી પી લઈએ. પેલું પાણી પી લઉં હું. આવો ચા પીવા આવો ચા પીવા. ઘરમાં ગરમ ઘરની ભેહું છે, અમે તમને તબેલો દેખાય જ છે. ઘરની ભેહું એટલે ચામાં કાંઈ ઘટે નહીં. તો હું પણ ચા પી લઉં. અમારા વિનુ બેઠા જમવા. એનું શાક લાયા વિનુ? હે, તુરિયાનું? સસ્તા છે તુરિયા? મોંઘા છે કે ઘરના છે? મોંઘા છે હલો મિત્રો, હવે ચા પાણી આવી ગયા છે. અમારા ઘરધણી બેઠા છે ને શેઠ પણ બે હાજરમાં છે. તો ચા પાણી પી લઈએ. બરોબર ને ઉમેશભાઈ? કેમ છે ચા? કેમ છે? એક નંબર અમારો દાદા છે તબેલો, એટલે કોથળીના દૂધની ચા ને કોથળીનું દૂધ નથી હો એમ નહીં, આ બેહુના દૂધની પ્યોર ચા બને છે. ચા બને એટલે ચા તાજી મજી છે તો પી લો. ના અહીંયા પ્લાસ્ટરનું કામ આપણે ને પ્લાસ્ટરનું કામ રૂમ થઈ ગયો છે પૂરો, ને અમારા દવા દેવ ચા પીવે છે દાદાને. તો મિત્રો જોઈ શકો છો તમે, હાથ પગ ધોવે છે બધા. હાથ પગ કેમ ધોવાય એ તમને આ ભાઈ શીખવાડશે, ને અચ્છા કેમ ધોવાય એ તમને આ ભાઈ શીખવાડશે. દો ડબલું પાણી રેડવાનું, પછી જામવું હોય તો મસ્તર ભલા જામી જાય, ધોઈને નાખી દેવાનું. તો મિત્રો જોઈ શકો છો તમે, અમારો રૂમ પૂરો થઈ ગયો છે. અત્યારે આ વિનુ ધોવે છે. વિનુ આવો સા તમને ક્યાં ઈનો આલે ગુસ્સો કરો આલે આથી ગો આથી સેલેરી એમ જ અત્યારે મારા છોટો એવું ન જોયો ભાઈ. ત્યારે ઉતા હોય ઘરે ન હોય વિનુ આ કરે જો ભાઈ. સુનાડું મારો, સુનાડું જોવું નથી મારા, સુનાડું મારો. આમ કઈ સોયટું ન રહેવું.